આજે આપણે સરસ મજાનો એવો વેઇટ લોસ પાવડરનો વિડીયો બનાવીશું। આ વેઇટ લોસ પાવડરની મદદથી તમે જીમમાં ગયા વગર, તમે ભૂખ્યા રહ્યા વગર ખાતા પીતા વજન ઘટાડી શકો છો। પરંતુ ભોજનમાં તમારે તમારા ડાયટમાં એક જ વસ્તુ સામેલ કરવાની છે કે જેનાથી તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગે છે। તો ચલો આજે આપણે વાત કરીશું કઈ એ વસ્તુ છે કે જેનો ઉપયોગ ભોજનમાં વધારે પ્રમાણમાં કરવાથી અને સાથે સાથે આ વેઇટ લોસ પાવડરનું સેવન રાત્રે સૂતા પહેલાં કરવાથી તમારું ઇઝીલી વેઇટ લોસ થાય છે, તમારું ઇઝીલી ફેટ લોસ થાય છે, તમારા વધતા વજનને કંટ્રોલમાં તમે રાખી શકો છો, એ પણ કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચ વગર। અત્યારે માર્કેટમાં ઘણી બધી એવી પ્રોડક્ટ્સ છે કે જેની મદદથી તમે ઇઝીલી તમારું વેઇટ લોસ કરી શકો છો, તમે તમારું ફેટ લોસ કરી શકો છો। પરંતુ અહીંયા આપણે સરસ મજાની એક આયુર્વેદિક ઔષધિની વાત કરવાના છીએ અને સાથે સાથે આ વેઇટ લોસ પાવડરની વાત કરવાના છીએ કે જેની મદદથી તમે ઇઝીલી તમારું વેઇટ લોસ કરી શકો છો, તમે તમારું ફેટ લોસ કરી શકો છો અને વધતા વજનની કંટ્રોલ રાખી શકો છો। તો સૌથી પહેલાં અહીંયા આપણે વાત કરવાના છીએ વેઇટ લોસ પાવડર માટે કઈ કઈ વસ્તુઓનો અહીંયા મેં ઉપયોગ કર્યો છે। મિત્રો, આમ તો આપણે જોઈએ છીએ તો કે તમે જ્યાં સુધી તમારું પાચન તંત્ર ઠીક નથી કરતા ત્યાં સુધી તમારું વજન છે તે ઘટવાનું નથી, કારણ કે તમારું પાચન તંત્ર નબળું હશે તો તમારા શરીરની રહેલી ચરબી છે તે આપોઆપ વધતી જશે, વજન તમારું વધતું જશે। તો અહીંયા તમારે તમારા પાચન તંત્રને ઠીક કરવાનું છે। તો અહીંયા આપણે સરસ મજાની આ વેઇટ લોસ ઉપાયની મદદથી ખરેખર તમારે વજન ઘટાડવું હોય તો તમારે સૌથી પહેલાં તમારા પાચન તંત્રને મજબૂત કરવું પડશે। જ્યાં સુધી તમારું પાચન તંત્ર ઠીક નહીં થાય ત્યાં સુધી તમે ગમે એટલું ખાઓ છો, અડધી વાટકી પણ ખોરાક ખાતા હશો તો પણ તમારું વજન છે તે ઘટવાનું નથી, કારણ કે તમારું પાચન તંત્ર અડધી વાટકી ખોરાક પચાવવા માટે પણ સક્ષમ નથી, એટલા માટે। તો હવે અહીંયા બીજી વસ્તુ એ છે કે જ્યાં સુધી તમે થોડા યોગા નહીં કરો, જો તમારું બેઠાડું જીવન હશે તો પણ તમારું વજન છે તે વધતું જશે। બીજું, તમારા ખોરાકમાં એવો ખોરાક સામેલ કરો કે જે તમારા પાચન તંત્રને મજબૂત કરે, તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે। તો અહીંયા હું એવી જ તમારા જે થોડા યોગાની વાત કરીશું, જેમ કે કપાલભાતિ યોગ છે, થોડું ચાલવું, સાથે થોડો પ્રાણાયામ કરો, એ ઉપરાંત તમે સીડી ચડ ઉતર કરો છો, રસ્સી કૂદો, અથવા તો કશું જ ન કરો ને તો નિયમિત રીતે થોડું ઘરનું કામ જાતે કરો ને તો પણ તમારા શરીરમાં જે હલનચલન થાય એનાથી તમારા બોડીને એક અલગ પ્રકારની ઉર્જા મળે છે, જેના કારણે તમારું જે પાચન તંત્ર છે ને સ્ટ્રોંગ બને છે। તો આટલું કરો અને સાથે આ વેઇટ લોસ પાવડર, એ ઉપરાંત એક તમને હું આયુર્વેદિક પ્રોડક્ટની વાત કરું છું, એ છે ગિલોય ધનવટી। આ ગિલોય ધનવટી તમારા પાચન તંત્રને સ્ટ્રોંગ કરે છે, એની અંદર એન્ટીઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં રહેલું હોય છે અને સાથે આ ગિલોય ધનવટી એક મહિનાની 60 ટેબ્લેટ્સ આવે છે, એ માત્ર 130 રૂપિયામાં છે। બીમાર પણ ઓછા થશો, તમને તાવ તળિયો પણ નહીં આવે, એ ઉપરાંત તમારા શરીરની અંદર ખૂબ જ ફાયદાકારક છે। અહીંયા કોઈ માર્કેટિંગ નથી કરતી, પરંતુ હું તમને એટલા માટે કહું છું કારણ કે આ ગિલોય ધનવટીથી મને જે હાડમાં તાવ રહેતો હતો, જે થાક લાગતો હતો, એ થાક અને સાથે પાચન તંત્રનો પ્રોબ્લેમ્સ થોડો ઠીક થયો છે, એટલા માટે। તો હવે અહીંયા મેઇન મુદ્દાની વાત આવશે કે આપણે કઈ કઈ વસ્તુની મદદથી વેઇટ લોસનો પાવડર બનાવવાનો છે। તો અહીંયા આપણે લેવાની છે 125 ગ્રામ વરિયાળી। વરિયાળીમાં ઘણા બધા એવા પોષક તત્વો છે જે મેટાબોલિઝમ જે આપણું બૂસ્ટ કરે, ખોરાકને પચાવે, આપણા શરીરને ઠંડક આપે છે। 125 ગ્રામ વરિયાળીની સામે 100 ગ્રામ અળસી। અળસીની અંદર હાજર ઓમેગા 3 ફેટી એસિડ તમારા શરીરની મોટાભાગની ચરબી ઓછી કરવાનું કામ કરે છે। જે લોકો વજન ઘટાડવાના ઘણા બધા પ્રયત્નો કરીને થાકી ગયા છે એમના માટે આ ઉપાય રામબાણ છે, કારણ કે આ ઉપાયની મદદથી તમારું શરીર ચોક્કસ ઓછું થવાનું છે। અળસી નિયમિત રીતે ખાવાથી પેટ પાસેની ચરબી રહેતી નથી, કારણ કે ઓમેગા 3 ફેટી એસિડ છે જે આપણા પેટની ચરબી ખૂબ જ મદદ કરે છે। 125 ગ્રામ ધાણા, 100 ગ્રામ મેથી દાણા, 100 ગ્રામ જીરું। 125 ગ્રામ કઈ બે વસ્તુ લેવાની? વરિયાળી અને સૂકા ધાણા, બંને વસ્તુ 125 ગ્રામ, 125 ગ્રામ અળસી, મેથી દાણા અને જીરું, આ 100 ગ્રામ। હવે સૂકા ધાણા તમારા શરીરની જઠરાગ્નિ શાંત કરે છે અને સાથે સાથે તમારું મેટાબોલિઝમ બૂસ્ટ કરે છે, એસિડિક પ્રોબ્લેમ્સથી દૂર રાખે છે તમને। બીજું જીરું તમારા પાચન તંત્રને ખૂબ જ સ્ટ્રોંગ રાખવાનું કામ કરે છે। મેથી દાણા તમારા શરીરના સ્નાયુને કસાવ આપે છે। તમે જીમમાં જાઓ, યોગા કરો, એક્સરસાઇઝ કરો અને જે તમારા શરીરને સ્નાયુને ખેંચાણ અનુભવાય છે, કસાવ અનુભવાય છે અને જે તમને રિઝલ્ટ મળે છે એ જ રિઝલ્ટ મેથી દાણાથી પણ મળે છે। તો હવે
હવે અહીંયા આપણે આ બધી જ વસ્તુને શેકવાની નથી, કાચી જ લેવાની છે. શેકશો તો આની ઉપરની છાલ હોય તો જીરું, વરિયાળી અને આખા દાણા, આમાં જે ઉપરનું લેયર હોય, જે રેસા હોય, એમાં ડાયટ્રી અને સેલ્યુલોઝ ફાઇબર હોય છે. આ ત્રણેય વસ્તુની અંદર રહેલું સેલ્યુલોઝ અને ડાયટ્રી નામનું ફાઇબર આપણને ભૂખ લાગવા દેતું નથી. શેકવાથી એ ફાઇબર નાશ પામે છે. બીજું, પ્રોટીન તત્વ, જે મેથી દાણા હોય એની ઉપર પીળા ફોતરા હોય, એમાં ફૂલ પ્રોટીન હોય છે. અને ફેટી એસિડ આપણા શરીરની અંદર જે ગંદુ ફેટ હોય દૂર કરી અને સારા ફેટને કન્વર્ટ કરે છે અળસીના ફોતરા. એટલા માટે આ બધી જ વસ્તુને આપણે કાચી લેવાની છે, જેના કારણે એના કોઈ જ પોષક તત્વો બળી ના જાય, નાશ ન પામે. કાચી વસ્તુનું હંમેશા તમે આ બધી જ વસ્તુને પાણીમાં પલાળો અને પછી એનો વેઇટ લોસ પાવડર બનાવો, ઉકાળો બનાવો, અથવા તો પાવડર બનાવો હોય તો કાચો બનાવો, તો તમને ઘણા બધા ફાયદાઓ મળે છે. હવે આપણે આ પાવડરને દળી લેવાનો સૌથી નાની મિક્સર જારમાં. એ પછી કેવી રીતે આનો ઉપયોગ કરવો એ હું તમને જણાવું. તો અહીંયા આપણે પાવડરને એકદમ સરસ રેડી કરી લીધો છે, પીસી લીધો છે. એક કાંટો વધારે ફેરવવાનો, પરંતુ દળવાનો નહીં. દળશો તો એના ઉપરના જે રેસા હોય છે એ ચાળણીમાં રહી જશે અને જેમાંથી આપણને 100% રિઝલ્ટ નથી મળતું. હવે અહીંયા આપણે આ પાવડરને એક વાસણમાં કાઢી લેવાનો છે, એરટાઇટ કન્ટેનરમાં. આટલો પાવડર તમારી 8 દિવસ ચાલે છે, 8 દિવસથી વધારે નહીં ચાલે. એટલે 8 દિવસનો એકદમ તાજો જ તમારે આ વેઇટ લોસ પાવડર બનાવવાનો છે. તો આ પાવડર છે તમે એટેડ ડબ્બામાં ભરી દો. હવે કેવી રીતે લેવાનો છે એ હું તમને જણાવું. તો રાત્રે સૂતા પહેલાં 2 ચમચી અને બપોરના ભોજન પહેલાં 1 ચમચી, એવી રીતે દિવસમાં તમારે 2 વાર આ પાવડર લેવાનો છે. એ પણ હુંફાળા ગરમ પાણી સાથે. બપોરના ભોજન પહેલાં તમારે 1 ચમચી પાવડર 1 ચમચી 1 કલાક પહેલાં હુંફાળા ગરમ પાણી સાથે, અને રાત્રે સૂતા પહેલાં 2 ચમચી હુંફાળા ગરમ પાણી સાથે આ પાવડરનું સેવન કરવાનું છે. જે પણ વસ્તુ છે એ ઘરેલું છે, કોઈ નુકસાનકારક નથી અને સાથે સાથે આપણે હેલ્થ માટે બહુ સારી છે. તો ખરેખર મિત્રો આ જે પાવડર છે એની મદદથી તમારા શરીરની ઘણા બધા ફાયદાઓ થાય છે. તમારા શરીરની અંદર જે મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે, પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે, અને સાથે સાથે આ 1 ચમચી પાવડર એટલી બધી ઇફેક્ટ આપે છે કે 1 જ મહિનામાં લટકતી ફાંદ ગાયબ થઈ જાય છે, કમર પાસેની ચરબી ગાયબ થઈ જાય છે. જો ખાવા પીવામાં થોડું ધ્યાન રાખશો, તમે તમારા ભોજનની અંદર પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી સામેલ કરશો, રોટી એકદમ ઓછી ખાઓ, ભાત એકદમ ઓછા ખાઓ, તળેલું સાવ બંધ કરી દો 1 મહિના માટે, બેકરી આઈટમ સદંતર બંધ કરી દો, અને તમારા ડાયટની અંદર પાલક, દૂધી, આ 2 વસ્તુ ખોરાકમાં સામેલ કરો. રોજ 1 ગ્લાસ દૂધીનો જ્યુસ પી જાઓ, અને સાથે સાથે નિયમિત રીતે બાફેલી દૂધીનું શાક, દૂધીનો જ્યુસ, કોઈ પણ એવી રીતે રોજની 250 ગ્રામ દૂધી નિયમિત રીતે એક ટાઈમ ખાવાથી, અને સાથે સાથે બાફેલા મગની દાળનું સેવન પણ ખૂબ જ સારું. તમારા ડાયટમાં જો આ 3 વસ્તુ સામેલ કરશો તો મહિનામાં જ તમારું વજન એકદમ ઝડપથી ઘટી જશે. તમને એવું પણ નહીં લાગે કે તમે ભૂખ્યા રહો છો, કારણ કે તમે ધરાઈને ખાઈ શકો છો દૂધી, પાલક. તો નિયમિત રીતે દૂધીની કોઈને કોઈ વાનગી બનાવો. દૂધીની વાનગી એટલા માટે કહું છું કે તમે જીમમાં જાઓ અને પરસેવો પાડો, અને પછી જે તમે કેલરી બાળો છો 1000 કેલરી, 2000 કેલરી, એટલી રોજની એકલી 500 ગ્રામ દૂધી કોઈને કોઈ રીતે ખાવાથી તમારા શરીરની કેલરી બળે છે. દૂધી ખૂબ જ ઉપયોગી છે. દૂધીની તાસીર ઠંડી તમારા અંદરના અવયવને શાંત કરે છે, શીતળ કરે છે, અને ઘણી બધી રીતે દૂધી ઉપયોગી છે. તો ખરેખર મિત્રો તમારું મેટાબોલિઝમ પણ બૂસ્ટ થશે, સાથે ઘણી બધી રીતે ઇફેક્ટિવ છે આ સરસ મજાનો વેઇટ લોસ પાવડર. તો વેઇટ લોસ પાવડર લો, સાથે થોડું ધ્યાન રાખો તો તમારા શરીરને ઘણા બધા ફાયદાઓ થશે. તો ખરેખર મિત્રો આ 1 ચમચી પાવડર કાફી છે તમારું 20 થી 25 કિલો વજન ઘટાડવા માટે. ચલો આપણે કેવી રીતે આ પાવડર બન્યો એની રેસીપી જોઈએ. હવે તમે લેવાનું સ્ટાર્ટ કરી દો, અને 1 મહિના પછી મને કહો કે ખરેખર તમને કેમ ફરે. 1 મહિનાની પણ નહીં, માત્ર 3 જ દિવસમાં તમને રિઝલ્ટ મળે છે. અને જો તમે કન્ટિન્યુ 1 મહિનો મેં કહ્યું બધું ધ્યાન રાખશો તો મહિનામાં ચોક્કસ તમને રિઝલ્ટ મળશે, લાજવાબ રિઝલ્ટ મળશે, ચમત્કારિક રિઝલ્ટ મળે છે. તો ચલો આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.